ચેપ્ટરનું નામ છે ગાણિતિક અપેક્ષા. હવે ગાણિતિક અપેક્ષા તમે આમ તો 12મા ધોરણમાં ભણી ગયા છો. હવે ગાણિતિક અપેક્ષાની અંદર આપણને પહેલાં તો સમજવાનું છે સંભાવના વિતરણ કોને કહેવાય. તો સંભાવના વિતરણ એટલે કે જે સંભાવનાઓ છે અલગ અલગ રીતે વિતરિત થયેલી હોય હે ને, તો એને સંભાવના વિતરણ કહેવાય. પણ એની અંદર તમારે મુખ્ય બે વસ્તુ છે, સતત સંભાવના વિતરણ અને અસતત સંભાવના વિતરણ. એટલે સતત સંભાવના વિતરણની અંદર તો શું છે કે વચ્ચેથી કોઈ ગેપ પડતો ના હોય. એને માનો કે એક લાઈન આમ જતી હોય, પછી વચ્ચે ગેપ આવે, પછી પાછો ગેપ આવે, પછી પાછો ગેપ આવે, પછી પાછો ગેપ આવે, એને તો આને અસતત કહેવાય. શું કહેવાય? અસતત કહેવાય. અથવા એ લાઈનની અંદર એક પોઈન્ટ આવે, પછી બીજો પોઈન્ટ આવે, પછી ત્રીજો પોઈન્ટ આવે, પછી ચોથો પોઈન્ટ આવે, પછી પાંચમો આવે, તો આમાં પણ વચ્ચે ગેપ પડે છે, એટલે એને અસતત કહેવાય. હે ને? પરંતુ આમ સળંગ એક લાઈન જતી હોય તો શું કહેવાય ને? કોઈ ગેપ ના હોય તો અસતત કહેવાય. એટલે આ સતત છે, આ પણ આ અસતત છે, અને આ પણ અસતત છે. બરાબર છે? તો અસતત માટે આપણે અત્યારે જે કામ કરીએ છીએ અસતત માટે કરીએ છીએ. એટલે અસતત સંભાવના વિતરણની વાત કરવાની છે. અસતત. બરાબર છે? સંભાવના વિતરણ. આ સંભાવના વિતરણ એટલે શું? તો સંભાવના વિતરણ એટલે કે એક તો તમારી પાસે એક ચલ હોય, બરાબર છે, અને બીજું તેની સંભાવના હોય. સંભાવના એટલે પી ઓફ એક્સ. હે ને? દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે એક સિક્કાને એક વખત ઉછાળીએ તો શું શું આવે? શું શું આવે મને કોઈ કહેશે? એક સિક્કાને એક વખત ઉછાળીએ તો કયા કયા વિકલ્પો છે આપણી પાસે? કયા કયા વિકલ્પો છે? હેડ અથવા ટેલ આવે. હવે હેડ અથવા ટેલ બેમાંથી એકને આપણે સફળતા લેવાની. તો કોને સફળતા લેવી છે? બોલો. સફળતા કોને લેવી છે? હેડને સફળતા લઈ લઈએ. ચલો, સફળતા એટલે હેડ. હે ને? તો આપણો જે ચલ છે ને એક્સ, એમાં હેડની સંખ્યા લેવાની. શું લેવાની? હેડની સંખ્યા. જે સફળતા છે તો કે સફળતાની સંખ્યા લેવાની. ચલમાં શું લેવાનું? બોલો બોલો મારી સાથે. સફળતાની સંખ્યા લેવાની. હવે માનો કે સિક્કાને 2 જ વખત ઉછાળીએ તો પહેલી વખત ઉછાળ્યો અથવા બીજી વખત ઉછાળ્યો તો શું શું પરિણામ મળે આપણને? કાં તો હેડ મળે અથવા તો ટેલ મળે. બરાબર છે? માનો કે ટેલ આવ્યો, માનો કે હેડ આવ્યો તો સફળતા કેટલી મળી? 1. માનો કે ટેલ આવ્યો તો સફળતા કેટલી મળી? 0. હે ને? તો આપણે ચલની અંદર એક સફળતાની સંખ્યા લખવાની છે. તો પહેલાં 0થી શરૂ કરવાનું. 0 એટલે ઓછાથી શરૂ કરવાનું. નાનામાં નાનું 0 અને મોટામાં મોટું 1. બરાબર છે? મને કહેશો કે કુલ સંભાવના કેટલી થાય? કુલ સંભાવના કેટલી થાય? એ કુલ સંભાવના હંમેશા સિગ્મા પી ઓફ એક્સ કેટલું થવું જોઈએ? 1 થવું જોઈએ. હે ને? હવે મને એમ કહો કે માનો કે 0 હેડ આવે, એનો અર્થ એમ થયો કે 1 ટેલ આવશે, અને 1 હેડ આવે એનો અર્થ કે 1 હેડ આવશે. તો એટલે કે 0 હેડ આવે એની સંભાવના કેટલી? તો કે કુલ પરિણામ કેટલા છે? 2. 2માંથી 1 આવે છે એટલે કે ટેલ આવે છે, એટલે 1/2 થઈ સંભાવના. સંભાવના 1/2 થઈ. હે ને? માનો કે 1 આવે, 1 હેડ આવે, તેની સંભાવના કેટલી? તો 1 હેડ આવે એવું 1 જ, બરાબર. પણ કુલ પરિણામ 2 છે, ટેલ અને હેડ, એમાંથી 1 હેડ આવે છે, એટલે પણ 1/2 સંભાવના થઈ. કુલ પરિણામ છેદમાં લખવાના હોય. એમના છેદમાં એન. આપણને પી ઓફ એક્સ બરાબર ખબર છે, એમના છેદમાં એન. એમ એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા અને એન એટલે કુલ પરિણામની સંખ્યા. સંભળાય છે ને બધાને? ચલો આપણે એક બીજી વાત કરીએ. માનો કે સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો આપણી પાસે સફળતા કેને લેવી છે? સફળતા હેડને લેવી છે કે ટેલને? પહેલાં તો એ નક્કી કરો. સફળતા કોને લેવી છે? હેડને કે ટેલને? ચલો હેડને જ લઈ લઈએ એટલે તમને સમજ પડે. બરાબર છે? હવે સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો આપણી પાસે પરિણામ કયા કયા મળી શકે? કયા કયા પરિણામ મળી શકે?
બંને હેડ હોય, પહેલું હેડ અને બીજું ટેલ હોય, પહેલું ટેલ અને બીજું હેડ હોય અને બંને ટેલ હોય, 4 પરિણામ મળી શકે. એટલે કુલ પરિણામની સંખ્યા n બરાબર કેટલી થઈ? 4 થઈ. હે તો સફળતાની સંખ્યાને આપણે શું કહીશું? x કહીશું. ચલ x એટલે સફળતાની સંખ્યા. ચલ x એટલે સફળતાની સંખ્યા. હે ને અહીંયા હેડને આપણે સફળતા કહીએ છીએ. તો આપણી પાસે કયા સફળતા મળી શકે? તો કે સફળતાની સંખ્યા 0 પણ મળી શકે, સફળતાની સંખ્યા 1 પણ મળી શકે ને સફળતાની સંખ્યા 2 પણ મળી શકે. કારણ કે 2 સિક્કા ઉછાળો તો વધુમાં વધુ 2 વખત હેડ આવી શકે અને ઓછામાં ઓછું 0 વખત હેડ આવી શકે. 0 વખત હેડ આવે, દાખલા તરીકે ટી હોય તો 0 વખત હેડ આવે. અને એક એચ અને એક ટી હોય અથવા એક ટી અને એક એચ હોય તો હેડની સંખ્યા 1 છે. અને બંને એચ હોય તો હેડની સંખ્યા 2 છે. તો સફળતાની સંખ્યા આમાં કેટલી થાય? 1. આમાં 0. આની અંદર આ બંનેમાં સફળતાની સંખ્યા કેટલી છે? 1 જ છે. હેડ 1 જ વખત આવેલ છે અને આની અંદર હેડ 2 વખત છે. એટલે સફળતાની સંખ્યા 2 થઈ. આને આપણે ચલ કહેવાય. હવે ચલની સંભાવના જોવાની. તો મને કહેશો કુલ પરિણામ કેટલા છે? 4. આની અંદર સાનુકૂળ પરિણામ કેટલા છે? પહેલાની અંદર 1 જ પરિણામ મળે. આની અંદર 2 પરિણામ છે, એક HT અને એક TH. આની અંદર 1 પરિણામ છે. કુલ પરિણામ કેટલા છે? 4. બરાબર છે. તો આપણી પાસે 0 આવે હેડ, એની સંભાવના કેટલી? તો 1/4 આવે. 0 આવેની સંભાવના કેટલી? 1/4. એક હેડ આવે તેવા કેટલા ઘટકો છે આપણી પાસે? એક હેડ આવે તેવા HT અને TH 2 છે, 2 ઘટકો. પણ કુલ પરિણામ 4 છે એટલે 2/4. અને ત્રીજાની અંદર શું છે? બંને હેડ છે. એટલે કે બંને હેડ આવે તેવા પરિણામ કેટલા છે? તો કે 1 જ પરિણામ છે એવું, બંને હેડ આવે તેવું. એટલે 1/4. 1/4 વત્તા 2/4 વત્તા 1/4. એટલે ઉપરના અંશનો સરવાળો કરો, કેટલો થાય? 2 ને 1 3 ને 1 4. એટલે સિગ્મા પી ઓફ એક્સ કેટલું આવ્યું? સિગ્મા પી ઓફ 4/4 એટલે 1 આવી ગયું. 1 આવી ગયો ને. તો આને કહેવાય સંભાવના વિતરણ. શું કહેવાય? સંભાવના વિતરણ. ક્લિયર થયું? ઓકે. તો સંભાવના વિતરણની અંદર 2 શરતો છે, એ આપણે ધ્યાનમાં રાખવાની. કે આપણને કોઈ પણ વસ્તુ કોઈ પણ આવું કોષ્ટક છે સંભાવના વિતરણ છે કે નહીં, કેમ ખબર પડે? તો એની 2 કન્ડિશન છે, 2 શરતો છે. અને પહેલી શરત એ છે કે પી ઓફ એક્સની કિંમત હંમેશા 0 અથવા 0થી મોટી હોય. પી ઓફ એક્સની કિંમત કેટલી હોય? 0 અથવા 0થી મોટી હોય. કૌંસમાં કહીએ તો ધન સંખ્યા 0, ઋણ ના હોય, અનઋણ હોય. કેવી હોય? અનઋણ હોય. હે ને? એટલે પી ઓફ એક્સ જો આ 0 અથવા 0થી મોટું છે, આ પણ 0 અથવા 0થી મોટું છે, આ પણ 0 અથવા 0થી મોટું છે. એટલે સંભાવનાના પી ઓફ એક્સ હંમેશા 0 અથવા 0થી મોટું હોય. પણ પી ઓફ એક્સનો જો સરવાળો કરવામાં આવે તો સિગ્મા પી ઓફ એક્સ કેટલું હોય? સિગ્મા પી ઓફ એક્સ કેટલું હોય? સિગ્મા પી ઓફ એક્સ કેટલું આવે? હંમેશા 1 આવે. આ 2 શરતો કહેવાય. શું કહેવાય આ બંનેને? સંભાવના વિતરણની શરતો. બોલો જોઈએ. હા, બરાબર છે. હવે આપણે ગાણિતીય અપેક્ષા સમજવાનું છે. શું સમજવાનું છે? ગાણિતીય અપેક્ષા. હવે અપેક્ષા એટલે શું? તો ગાણિતીય અપેક્ષા એટલે કે આ સંભાવનાનો કિંમતોનો ઉપયોગ કરીને આપણે તેનો મધ્યક શોધવાનો હોય. તે મધ્યક એ જ આપણી ગાણિતીય અપેક્ષા, એટલે કે અપેક્ષિત કિંમત કહેવાય તેને. બરાબર છે. તો અપેક્ષિત કિંમતોના પણ કેટલાક ગુણધર્મો છે, એ આપણે પછી જોઈશું. બરાબર. પણ આપણે સીધો દાખલો ગણવાનું ચાલુ કરીએ. બરાબર છે. તો એક રકમ લખાવું છું. લખો. જેની પાસે બુક નથી તે લોકો લખો. એક અનભિન્નત પાસાને ઉછાળવામાં આવે. એક અનભિન્નત પાસાને ઉછાળવામાં આવે. એક અનભિન્નત પાસાને ઉછાળવામાં આવે તો
પાસાની ઉપર મળતા આંકની ગણિતીય અપેક્ષા શોધો. બરાબર છે. આપણે જેવું 12માં કરતા હતા સેમ એ જ વસ્તુ છે, કંઈ જ નવું નથી. બરાબર છે. એક અનભિન્નત પાસાને ઉછાળવામાં આવે તો પાસા પર મળતા આંકની ગણિતીય અપેક્ષા શોધો. અનભિન્નત એટલે શું? અનભિન્નત એટલે એવો પાસો કે જેની બધી બાજુઓ કોઈ પણ બાજુ આવવાની સંભાવના સરખી હોય. હે ને? તો પહેલાં તો મને એમ કહો કે પાસાઓની ઉપર મળતો આંક એને આપણે સફળતા લઈએ. પાસાની ઉપર મળતો આંક તેને આપણે સફળતા લઈએ. સફળતા એટલે એક્સ. બરાબર, ચલ આપણો. તો પાસાની ઉપર કયા કયા આંક મળી શકે? 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે અને 6 આવે. બરાબર છે. તો પાસાની ઉપર મળતો આંક આપણને મળે. ત્યાર પછી તેનું સંભાવના જોઈ લેવાની. તો સંભાવનામાં શું આવે? તો કુલ સરવાળો 1 આવે. બીજી વસ્તુ, અહીંયા કુલ પરિણામની સંખ્યા કેટલી છે? કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 6 છે. એટલે n બરાબર 6 થશે. n બરાબર કેટલા થશે? 6 થશે. બરાબર. હવે પી ઓફ એક્સ કેટલું આવશે? તો પાસાની ઉપર 1 આવે તો એવા પરિણામ તો એક જ હોય. એક જ બાજુ એવી છે કે જે પાસાની ઉપર 1 આવેલું હોય એવી બાજુ એક જ છે. એટલે એની સંભાવના કેટલી આવશે? 1/6. પાસાની ઉપરનો ભાગ 2 આવે. હવે કેટલી બાજુઓ છે પાસા પર? પાસા પર એવી કેટલી બાજુઓ છે કે જેની ઉપર 2 લખેલું હોય અથવા 2 બિંદુ હોય? કેટલી બાજુઓ હોય પાસાની ઉપર? 6 બાજુવાળા પાસામાં એક જ હોય. તો 1/6. કુલ પરિણામ 6. પાસાની ઉપર 3 આવે તેવો 1/6. પાસાની ઉપર 4 આવે તેવા પણ 1 હોય. એટલે 1/6, 1/6 અને 1/6. અને આનો સરવાળો કરો તો ઉપરના 6 એ 6નો સરવાળો કરો તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર 6/6 બરાબર 1 આવ્યું. તો આપણી સંભાવના વિતરણની શરત પૂરી થાય છે. બંને આમાંથી કોઈ પણ પી ઓફ એક્સ છે 0થી નાનું નથી, ઋણ નથી. બીજી વસ્તુ, સિગ્મા પી ઓફ એક્સ કેટલું થાય છે? 1 થાય છે. બંને શરતનું પાલન થાય છે. હવે આપણે એની ગાણિતીય અપેક્ષા શોધવાની છે. તો ગાણિતીય અપેક્ષા એટલે શું? તો ગાણિતીય અપેક્ષા એટલે એનો મધ્યક. અને મધ્યક એટલે મધ્યકનું સૂત્ર જે તમે 12માં ભણ્યા હતા એ જ સૂત્ર ગાણિતીય અપેક્ષા માટે સંભાવનાવાળા ચેપ્ટરમાં. શું છે સૂત્ર? યાદ છે? ઈ ઓફ એક્સ, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ. મધ્યક એટલે શું? બોલજો. મધ્યક એટલે એને આપણે સમષ્ટિનો મધ્યક હોય તો તેને આપણે મ્યુ કહીએ છીએ. અને મ્યુ એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ. અને એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ એટલે સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. એટલે તમારે શું કરવું પડશે? આ એક્સ અને પી ઓફ એક્સનો ગુણાકાર કરવો પડશે. એટલે એક્સ તમારી પાસે છે અને પી ઓફ એક્સ તમારી પાસે છે, એનો ગુણાકાર કરો એટલે એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ મળે. ચલો ગુણાકાર કરો તો શું થાય? પેલું 1 ગુણ્યા 1/6 એટલે 1/6. 2 ગુણ્યા 1/6 એટલે 2/6. 3 ગુણ્યા 1/6 એટલે 3 × 3/6. 4 × 4/6. 5 × 5/6 અને 6/6. આ તમારો એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ થયો. એનો સિગ્મા એટલે એ બધાનો સરવાળો સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ કરીએ. બરાબર. તો કેટલા આવે? 6 ને 5, 1 થી 5નો સરવાળો 15 ને 6, 21/6. 21/6 એ તમારી આમ તો ગાણિતીય અપેક્ષા આવી ગઈ. પોઈન્ટમાં લેવું હોય તો 3.5 આવે. કારણ કે 21/6 કરો 3 × 7 = 21 અને 2 7/2 એટલે 3.5 થશે. હે ને? તો આ જ તમારું ગાણિતીય અપેક્ષા એટલે કે મધ્યક મળી ગયો આપેલી માહિતીનો. એટલે બરાબર મધ્યક. આ વધારાનું શું લખ્યું? મધ્યક એટલે કે એ જ આપણી ગાણિતીય અપેક્ષા. ગાણિતીય અપેક્ષા હે ને? અપેક્ષાને ઇંગ્લિશમાં એક્સપેક્ટેશન કહેવાય. તો એક્સપેક્ટેશનમાંથી એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. ફરીથી એ જ લખું છું મેં. અને એ જ આપણું
3.5 બરાબર છે. હવે તમે એક કામ કરો, તમે ચેક કરવું હોય તો કામ કરો, તમે 1 થી આપણી સાદી રીતે તમે મધ્યક શોધી જુઓ. સાદી રીતે 1 થી 6 નો મધ્યક શોધો જોઈએ કેટલો આવે. તમે શું કરો, સિગ્મા એક્સના છેદમાં n કરો એટલે 1 થી 6 નો સરવાળો કરો એટલે 21 થાય, અને છેદમાં n કરો એટલે 6 આવે. તો 21 ના છેદમાં 6 એટલે કેટલા થાય? 3.5 થઈ જાય. તમારો એક્સ બાર તમે શોધો તો 11મા ધોરણમાં જે 10મા ધોરણમાં 9મા ધોરણમાં ભણ્યા હતા એ તો પણ તમારું 3.5 જ આવ્યું. એ જ તમારો મધ્યક છે, એ જ તમારી ગાણિતીય અપેક્ષા છે. લખી નાખો જોઈએ. અહીંયા આપણને સીધા અંકોની વાત નથી કરી, અંકોના સરવાળાની વાત કરી છે. ને જે આપણને પ્રશ્નમાં પૂછ્યું એ આપણે સફળતા લેવાની, અને જે આપણે સફળતા લઈએ એને એ આપણો ચલ બને. એટલે ચલ એક શું બનશે અહીંયા? અંકોનો સરવાળો. બરાબર છે. તો અંકોનો સરવાળો આપણે ચલ તરીકે લઈએ. બરાબર છે. ચલો, તો આમ તો તમને સમજ પડી જશે, તેમ છતાં હું વધારે લખું છું, લાંબુ કરું છું. ઓકે, અંકોનો સરવાળો. પછી આપણે શું શોધવાનું છે તેની, એટલે એ આપણો ચલ લેવાશે, અને ત્યાર પછી તેની સંભાવના લઈશું, એટલે પી ઓફ એક્સ લઈશું. અને ત્યાર પછી જે આપણે અપેક્ષિત કિંમત માટે શોધવું પડશે તે. ક્લિયર? ચલો, તો પહેલાં તો હું લાઈન બનાવી દઉં એટલે તમને ઇઝી પડે. હવે મને જરા કહેજો કે બે પાસાને આપણે એક સાથે ઉછાળીએ તો કુલ પરિણામ કેટલા આવે? કોઈને યાદ છે? બે પાસાને એક સાથે ઉછાળીએ તો શું આવે? 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 3 2 4 2 5 2 6 3 1 3 3 36 પરિણામ આવે. વેરી ગુડ. તો n બરાબર 36 થાય. વેરી ગુડ. હે ને? સંભાવના શોધતી વખતે n બરાબર 36 થાય એટલે કે કુલ પરિણામની સંખ્યા 36 આવે. હવે અંકોનો સરવાળો x લેવાનો છે. તો મને કહેશો કે સૌથી નાનામાં નાનો અંકનો સરવાળો કયો આવશે? બંને પાસા પર સૌથી નાનામાં નાની રકમ આવે તો કઈ આવે? બંને પાસા પર નાનામાં નાની સંખ્યા આવે તો કઈ આવે? સરવાળો 1 આવે. બરાબર, સરવાળો 2 આવે. એટલે કે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ આવે? 1 1 આવે બંનેમાં, તો સરવાળો 2 આવે. ત્યાર પછી સરવાળો 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે, 7 આવી શકે, 8 આવી શકે, 9 આવી શકે, 10 આવી શકે, 11 આવી શકે અને 12 આવી શકે. ત્યારે 12 થી મોટો આવે ખરો? બંને પાસા પર 6, વધુ મોટામાં મોટું 6 હોય તો પહેલા પાસા પર બી 6 અને બીજા પાસા પર બી 6, એટલે 6 ને 6 12, એટલે 12 થી મોટું નહીં આવે ને? 12 થી મોટું તો નહીં આવે ને? હા, એટલે 12 થી મોટું નહીં આવે. તો 12 કઈ રીતે આવે? તો કે બંને પાસા પર 6 હોય એટલે 6 અને 6, હે ને? 3 કઈ રીતે આવે? તો પહેલા પાસા પર 1 અને બીજા પાસા પર 2 હોય, અથવા પહેલા પાસા પર 2 અને બીજા પાસા પર 1 હોય તો સરવાળો 3 આવે આ બંનેમાં. ક્લિયર? ઓકે. પછી 4 કઈ રીતે આવે? તો પહેલા પાસા પર 1 અને બીજા પાસા પર 3, પહેલા પાસા પર 2, બીજા પાસા પર બી 2, અને પહેલા પાસા પર 3 અને બીજા પાસા પર 1, એમાં 4 આવે. અચ્છા, 5 સરવાળો આવે એવા મને કોણ કહેશે? સરવાળો 5 આવે એવું? 1 4 2 3 3 2 4 1. વેરી ગુડ. સરવાળો 5 આવે તેવા? એક 5, સરવાળો 6, સોરી. બોલો બોલો. 3 3 4 2 5 1. ચલો, સરવાળો 7 આવે તેવા? 1 6, પછી પછી
પછી 8 આવે તેવા એક સાથ આવે નહીં આવે ને? તો શું આવે? 2 6 2 6 3 5 4 4 પછી 5 3 પછી 6 2 અને 7 1 તો નહીં આવે ને? ત્યાર પછી 9 આવે તેવા 3 6 4 5 5 4 6 2 પછી તો નહીં આવે ને આગળ 7 1 તો નહીં આવે, 7 તો આવે જ નહીં. પછી 10 આવે એના માટે 4 6 માં 6 ને 3 આવે, 6 ને 3 આવે બરાબર છે. પછી 4 6 પછી 5 5 પછી 6 4 અને છેલ્લે 5 6 અને 6 5 અને છેલ્લું 6 6 બરાબર છે. કુલ કેટલા છે આ બધા ગણો તો કુલ કેટલા થાય? n બરાબર 36 થાય. n બરાબર 36 થાય. ઓકે, હવે મને એમ કહો કે પહેલા આની x બરાબર 2 હોય તો મળતા પરિણામોની સંખ્યા કેટલી છે? સાનુકૂળ પરિણામોની સંખ્યા, આ સાનુકૂળ પરિણામોની સંખ્યા છે કેટલી છે? 1 છે, આમાં 2 છે, આમાં 3 છે, આમાં 4 છે, આમાં 5 છે, આમાં 6 છે, આમાં 5 છે, આમાં 4 છે, આમાં 3 છે, આમાં 2 છે અને આમાં 1 છે. આ સાનુકૂળ પરિણામની સંખ્યા m છે, બરાબર ને? તો મને કહો જે પહેલામાં સંભાવના કેટલી આવશે? m ના છેદમાં n કરીએ તો સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ 1 ના છેદમાં 36. ચલો બીજામાં 2 ના છેદમાં 36, 3 ના છેદમાં 36, 4 ના છેદમાં 36, 5 ના છેદમાં 36, 6 ના છેદમાં 36, પછી પાછું રિવર્સ 5 ના છેદમાં 36, 4 ના છેદમાં 36, 3 ના છેદમાં 36, 2 ના છેદમાં 36 અને 1 ના છેદમાં 36. ક્લિયર? સરવાળો કેટલો આવે? સરવાળો જોવો જોઈએ સર. સિગ્મા p ઓફ x બરાબર 2 ને 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21 ને 5 26 ને 4 30 ને 3 33 34 35 ને 36 ના છેદમાં 36 એટલે 1 આવી ગયો. શું આવ્યું? બરાબર 1 આવી ગયો. ઓકે, ચલો હવે આપણે શું છે? ગાણિતીય અપેક્ષા શોધવાની છે. તો ગાણિતીય અપેક્ષાનું સૂત્ર શું છે? x ઇન્ટુ p ઓફ x શોધવું પડે પહેલાં, હે ને? તો 2 ગુણ્યા 1 ના છેદમાં 36 એટલે 2 ના છેદમાં 36, 3 દુ 6 ના છેદમાં 36, 4 તરી 12 ના છેદમાં 36, 5 ચોક 20 ના છેદમાં 36, 6 50 30 ના છેદમાં 36, 7 6 28, 6 7 42 ના છેદમાં 36, 8 5 40 ના છેદમાં 36, 9 ચોક 36 ના છેદમાં 36, 10 તરી 30 ના છેદમાં 36, 11 દુ 22 ના છેદમાં 36 અને 12 એકુ 12 ના છેદમાં 36. આનો સરવાળો કરો, જે ઉપર અંશનો સરવાળો કરો, છેદમાં તો 36 છે બધામાં. એટલે આને શું કહેવાય આપણે? સિગ્મા x ઇન્ટુ p ઓફ x બરાબર ઉપરનાનો અંશનો સરવાળો કરો જોઈએ કેલ્સીથી. વેરી ગુડ. 252 ના છેદમાં 36, 252 ના છેદમાં 36. જો આગળ થાય એનો ભાગાકાર થાય છે 7 આવે છે. વેરી ગુડ. ચલો, તો આ આપણી ગાણિતીય અપેક્ષા મળી ગઈ, પણ આપણે થોડું વાક્યમાં લખી દઈએ, અને કે મધ્યક ગાણિતીય અપેક્ષા અથવા તો મધ્યક પહેલાં લખીએ બરાબર ગાણિતીય અપેક્ષા
બરાબર E of x એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x બરાબર સિગ્મા x ઇન્ટુ P of x બરાબર 7 આવી ગયો. આ રીતે લખવાનું. ક્લિયર. આ ગાણિતીય અપેક્ષાવાળું ચેપ્ટર આપણને લાઈફમાં કઈ રીતે ઉપયોગી? તો અહીંયા પ્રશ્ન છે કે વ્યક્તિ એક પાસો ઉછાળે છે અને તેને પાસા પર જે અંક આવે તેના વર્ગ જેટલા રૂપિયા તેને મળે છે. એટલે પાસા પર જે અંક આવે તેને મળે તેટલા રૂપિયા તેને મળે છે અને તેને મળતી રકમની ગાણિતીય અપેક્ષા શોધવાની છે. એટલે મળતી રકમ એ આપણા માટે ચલ બનશે. એટલે ચલ x શું થશે? ચલ x શું થશે? મળતી રકમ. બરાબર છે. આ ખાસ ધ્યાનમાં આપજો, રાખજો. મળતી રકમ છે. હવે એની આપણે સંભાવના શોધશું. એટલે P of x એટલે આપણું સંભાવના વિતરણ અહીંયા સુધી પતી જશે. તેને મળતી રકમનું સંભાવના વિતરણ. તો વિતરણ આપણું આટલામાં પતશે. પણ એના માટે આપણે થોડી બીજી ગણતરીઓ સાથે બાજુમાં કરશું. અને પાસા પર મળતો આંક એ આપણે આગળ લખી દઈએ. ચલો, હવે ગાણિતીય અપેક્ષા એટલે શું? માની લો કે કોઈ વ્યક્તિ છે તે પાસો ઉછાળે અને એને મળતી રકમ છે તે એના પાસા પર જે અંક આવે તેના વર્ગ જેટલા રૂપિયા તેને મળે. હે ને? તો એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે વ્યક્તિને અંદાજે કેટલા રૂપિયા મળી શકે પાસો ઉછાળ્યા વગર, કે એવરેજ એને કેટલી રકમ મળી શકે. એવરેજ એટલે કે મધ્યક, સરેરાશ એને કેટલી રકમ મળી શકે. માનો કે 10 વખત પાસો ઉછાળે તો 10 વખતમાં ટોટલ સરેરાશમાં એને કે ફાયદો થાય કે નુકસાન થાય એની ગણતરી કરી શકાય. બરાબર છે. તો આપણે જોઈએ કઈ રીતે થશે. તો પાસા પર મળતો અંક કયો હોઈ શકે? 1, 2, 3, 4, 5 અને 6. હવે તેને કેટલી રકમ મળશે? જો પાસા પર એક અંક આવે તો તેને 1નો વર્ગ એટલે કે 1 મળે. હે ને? વર્ગ કીધો છે જે તેના વર્ગ જેટલા રૂપિયા. બરાબર. 2 આવે પાસા પર તો એને કેટલા રૂપિયા મળે? 4. જો પાસા પર 3 આવે તો એને કેટલા રૂપિયા મળે? 9. પાસા પર 4 આવે તો 16. પાસા પર 5 આવે તો 25 અને પાસા પર 6 આવે તો 36. હે ને? હવે મને સંભાવના કહેશો કે પાસા પર 1 આવવાની સંભાવના કેટલી? કુલ પરિણામ કેટલા? કુલ પરિણામ કેટલા છે? n બરાબર 6. અને સાનુકૂળ પરિણામ કેટલા છે? m બરાબર પાસા પર 1 જ આવે તેવું, પાસા પર 1 આવે તેવી બાજુ 1 જ હોય, 2 આવે તેવી બાજુ 1 જ હોય, 3 આવે તેવી બાજુ 1 જ હોય, 4 આવે તેવી બાજુ 1 જ હોય, 5 આવે તેવી બાજુ 1 જ હોય અને 6 આવે તેવી બાજુ પણ 1 જ હોય. હે ને? તો m/n એટલે સંભાવના આપણને મળે 1/6, 1/6, 1/6, 1/6, 1/6 અને 1/6. એટલે સિગ્મા P of x આપણને મળે 1 + 1 + 1 + 1 + 1 બરાબર 6/6 બરાબર 1. હે ને? હવે આ આપણને સંભાવના મળી ગઈ. એટલે સંભાવના વિતરણ મળી ગયું. હવે આપણે ગાણિતીય અપેક્ષા શોધવાની. એટલે આપણે શું કરવું પડે? x ઇન્ટુ P of x કરવા પડે. હે ને? એટલે 1 × 1 એટલે 1/6, 4/6, 9/6, 16 × 16/6, 25 × 25/6 અને 36 × 36/6. આનો સરવાળો કરો. આનો સરવાળો કેટલો આવશે? સિગ્મા x ઇન્ટુ P of x બરાબર આ ઉપરનાનો સરવાળો 91 આવે, 91/6. બરાબર છે. એટલે એ આપણી ગાણિતીય અપેક્ષા એટલે કે મધ્યક. એ જ આપણું મ્યુ, એ જ આપણું ગાણિતીય અપેક્ષા. એ જ આપણું એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x અને એ જ આપણું સિગ્મા x ઇન્ટુ P of x. એટલે આપણો જવાબ છે 91/6. ભાગાકાર કરવો જોઈએ. 15.17 આવે છે આમાં. બરાબર છે. એટલે એને કેટલા રૂપિયા મળી શકે એવરેજ? પહેલી વખત કદાચ 1 રૂપિયો મળે, બીજી વખત 4 મળે, ત્રીજી વખત 36 મળે, ચોથી વખત 16 મળે, પાંચમી વખત 25 મળે, છઠ્ઠી વખત 3 મળે. એમ એવરેજ કરવા જાય તો એને દરેક વખતે કેટલા રૂપિયા મળ્યા કહેવાય? 15.17 મળ્યા કહેવાય. એને કહેવાય ગાણિતીય અપેક્ષા, જે સરેરાશ કહેવાય, જે મધ્યક કહેવાય. ઠીક છે.